અમેરિકાના નેવેડામાં આવેલા ભૂકંપના 100 આંચકા બાદ હવે ઈરાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાના સમાચાર છે। ભૂકંપ ઈરાનના ગરાશ વિસ્તારમાં આવ્યો છે। યુએસ જીઓલોજિકલ સર્વેએ કહ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3ની હતી। ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે હતું। ઈરાનના ફાર્સ પ્રાંતમાં ગરાશ શહેર આવેલું છે, જે ગરાશ કાઉન્ટીનું હેડક્વાર્ટર છે અને દક્ષિણ ઈરાનમાં લારિસ્તાન વિસ્તારના ભાગમાં આવે છે। ઉલ્લેખનીય છે કે ઈરાન દુનિયાના સૌથી વધુ ભૂકંપની રીતે સંવેદનશીલ વિસ્તારોમાંનો એક છે, કારણ કે અહીં અરેબિયન પ્લેટ અને યુરેશિયનની ટક્કરથી જાગ્રોસ ફોલ્ટ થ્રસ્ટ બેલ્ટ બનેલો છે। ગરાશ આ બેલ્ટનો ભાગ છે। આ વિસ્તારમાં 4 થી 5 મેગ્નિટ્યુડનો ભૂકંપ ખૂબ સામાન્ય છે। 3 માર્ચ 2026ના રોજ ગરાશમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો છે। ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા, તેઓ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા। કેટલાક લોકોના મનમાં એ પણ શંકા છે કે આ ન્યુક્લિયર ટેસ્ટ તો નથી ને। હવે વાત કરીએ ઈરાનમાં આવેલ ભૂકંપ એ કુદરતી ઘટના છે કે ન્યુક્લિયર ટેસ્ટિંગ। જી હા, પરમાણુ પરીક્ષણો ભૂકંપ લાવી શકે છે, પરંતુ તેમના તરંગો અને લાક્ષણિકતાઓ કુદરતી ભૂકંપથી અલગ છે। પરમાણુ વિસ્ફોટથી થતા ભૂકંપની તીવ્રતા તેની શક્તિ પર આધાર રાખે છે। ઉદાહરણ તરીકે 5 મેગાટન પરીક્ષણ 6.9 તીવ્રતાનો ભૂકંપ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ આ પરીક્ષણની ઊંડાઈ પર પણ આધાર રાખે છે, જ્યારે નાના પરીક્ષણો ઓછી તીવ્રતા ઉત્પન્ન કરે છે।